આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. હવે સૌપ્રથમ આપણે ટાઇટલ સમજી લઈએ. સ્ટ્રાઇક એટલે હડતાલ, અગેન્સ્ટ એટલે ની સામે અને વોર એટલે યુદ્ધ. તો યુદ્ધ સામે હડતાલ એવું આ પાઠનું શીર્ષક છે. પેલા અનફેમિલિયર જે વર્ડ્સ છે એનો આપણે પરિચય મેળવી લઈએ. તો એડોપ્ટ એટલે સ્વીકાર, કોઈ પણ બાબતનો જે સ્વીકાર કરવું એને આપણે એડોપ્ટ કહીએ. ફોર એટલે દુશ્મનો, આપણે જે કોઈ પણ વ્યક્તિની જે દુશ્મનો છે એમના માટે ફોર શબ્દ આપે છે. ઓથોરિટી એટલે સત્તા, જે સત્તા સ્થાને છે એને આપણે અંગ્રેજીમાં એના માટે ઓથોરિટી શબ્દ વાપરીએ છીએ. પ્રોટેસ્ટ એટલે વિરોધ. એડિટર્સ એટલે સમાચાર પત્રના, ન્યૂઝપેપરના અને મેગેઝિનના જે સંપાદકો છે એને આપણે એડિટર્સ કહીએ છીએ. રિલાયેબલ એટલે ભરોસાપાત્ર. એન્ડ્યોર એટલે સહન કરવું. અને પરસ્યુટ એટલે કોઈ પણ બાબત આપણે સમજાવવું એમના માટે આપણે પરસ્યુટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે આ પાઠ છે એ હેલન કેલરે જે સ્પીચ આપેલી છે ન્યુયોર્કમાં જાન્યુઆરી 5, 1916 માં જે સ્પીચ આપેલી છે એ સ્પીચ અહીં આ પાઠ સ્વરૂપે આપેલી છે. હેલન કેલરે એમાં પોતાના જે પણ વિચારો છે એ વિચારો વ્યક્ત કર્યા છે કે પોતે અંધ છે અને છતાં પણ એ બ્રેન લિપિનો ઉપયોગ કરી અને ખાસ કરીને એના જે શિક્ષક છે ટીચર એમનો સહયોગ લઈ અને સરસ રીતે એ પોતે અંધ હોવા છતાં પણ એમને સરસ રીતે પોતાનું કાર્ય છે, પોતાના બાળપણથી જ્યારે 2 વર્ષની ઉંમરની હતી ત્યારથી જ એક એમને રોગ થયો હતો અને એ રોગ થયા પછી એ આખી જિંદગી પોતાના મૃત્યુ સુધી આ બધી મુશ્કેલીઓ, જે શારીરિક મુશ્કેલીઓ છે એ શારીરિક મુશ્કેલીઓને અનુભવી હતી. તો એમના ટીચરે સરસ રીતે બ્રેન લિપિનો ઉપયોગ કરી અને દરેક બાબતોનો અભ્યાસ છે એમને કરાવ્યો હતો. તો અહીં હેલન કેલરની સ્પીચ આપેલી છે. એમાં કામદારોની વાત કરેલી છે, એમની જે રાઇટ્સ છે, એમના હકો છે એમની વાત કરેલી છે, સ્વતંત્રતા વિશેના પોતાના શું વિચાર છે એ વાત કરેલી છે. આપણે કોઈ પણ પક્ષના એક માધ્યમ નથી બનવાનું, આપણે એક મુક્ત હોવા જોઈએ અને મુક્ત રીતે એ આપણા જે પણ વિચારો છે, આપણે જે વિચારીએ છીએ કોઈ પણ બાબત વિશે, એ મુક્ત રીતે આપણા વિચારો છે એ અભિવ્યક્ત કરવાનું છે. તો એ પણ એને સરસ રીતે એ આપણને એ વાત આ જે સ્પીચ અહીંયા આપી છે એ કરી છે. તો દરેક બાબતો જે પણ અન્યાય, સોશિયલ ઇનજસ્ટિસ થતો હોય, સામાજિક અન્યાય થતો હોય કે બીજી બાબતોની વાત પણ એમને આ સ્પીચમાં કરેલી છે. તો આપણે એ સ્પીચમાં જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. To begin with, I have a word to say to my good friends, the editors and the others who are moved to pity me. સામાન્ય રીતે જનરલી આપણે કોઈ પણ વક્તવ્ય આપીએ ત્યારે સંબોધન સાથે જે પણ હોય, વ્યક્તિઓ હાજર હોય એના સંબોધન સાથે આપણે આપણું વક્તવ્ય શરૂ કરતા હોય. પણ આ એ રીતના નથી કર્યું, સીધું શરૂ કર્યું છે. ટુ બિગિન વિથ, શરૂ કરવાની સાથે આઈ હેવ એ વર્ડ ટુ સે, મારે એક શબ્દ છે એ કેવો છે ટુ માય ગુડ ફ્રેન્ડ, મારા જે સારા મિત્રો છે એમને. એડિટર્સ જે મેગેઝિન અને જે પણ ન્યૂઝપેપરો છે એમના જે પણ સંપાદકો છે એમને કેવો છે. એન અધર્સ અને બીજા વ્યક્તિઓને. હુ આર મૂવ ટુ પીટી મી, જેને મારા તરફ દયાનો ભાવ છે એ મારા તરફ છે એવા લોકોને એ મારે છે એ કેવું છે. એટલે એડિટર્સને, સંપાદકોને કેવું છે, સારા મિત્રોને કેવું છે અને બીજા વ્યક્તિઓને જેમના તરફ દયાનો ભાવ એ લોકોને છે એમને એ કેવું છે. સમ પીપલ આર ગ્રીવ્ડ છે એ જે ગ્રીફ છે એમનું ભૂતકૃદંતનું રૂપ છે. સમ પીપલ આર ગ્રીવ્ડ because they imagine I am in the hands of
unprincipled person who pursued me to adopt unpopular causes. કેટલાક લોકો દુઃખી છે, કેટલાક લોકો છે એમાંના જે સારા લોકો છે એ કેટલાક લોકો દુઃખી છે, અને એટલા માટે દુઃખી બીકોઝ they are imagine, તેઓ કલ્પના કરે છે, તેઓએ કલ્પના કરી છે, I am in the hands of unprincipled person. I am in the hands of unprincipled, જે સિદ્ધાંત વગરના લોકો છે, એ સિદ્ધાંત વગરના લોકોનું એક હું માધ્યમ છું, એવી આ કેટલાક લોકો કલ્પના કરે છે. who pursued એટલે સમજાવવું, who pursued કે જે મને સમજાવે છે, to adopt એટલે સ્વીકારવું, unpopular એટલે કે જે લોકપ્રિય નથી એવું. who pursued me to adopt unpopular cause, જે લોકપ્રિય નથી એવું કારણ છે એ સ્વીકારવા માટે મને એ સમજાવે છે. and make me the mouthpiece of their propaganda. પ્રોપોગન્ડા એટલે એનો પ્રચાર, અને માઉથપીસ એટલે એક માધ્યમ તરીકે મને એક માધ્યમ છે, એમના જે પ્રચાર છે, એમના વિચારો છે, એમની જે વિચારધારાઓ છે એનો પ્રચાર કરવા માટેનું મને એ માધ્યમ છે એક બનાવે છે. તો અહીં હેલન કેલરે એ વાત કરેલી છે કે આપણે સ્વતંત્ર અને મુક્ત હોવા જોઈએ, અને આપણે મુક્ત રીતે વિચારીએ છીએ તો આપણે કોઈ પક્ષાપક્ષીમાં એ પડવાનું નથી. આપણે સ્વતંત્ર રીતે આપણા જે પણ વિચારો છે એ વ્યક્ત કરવાનો છે, અને કોઈ પણ વ્યક્તિનું આપણે માધ્યમ, કોઈ પણ પક્ષનું આપણે એક માધ્યમ બનવાનું નથી. Now let it be understood once. ચાલો આપણે એક વખત એ બાબત છે એ સમજી લઈએ. And for all that, બધા માટે, I don't want their pity. I don't want their pity. એક બાબત ક્લિયર કટ, એ બાબત સ્પષ્ટ છે, અને એ બાબત બરાબર સમજી લેવી જોઈએ કે મારે તમારી દયા છે એ હું ઈચ્છતી નથી, મારે તમારી દયા નથી જોઈતી. I would not change the place with one of them. અને હું એક સાથે બીજા વ્યક્તિ સાથે એ સ્થળો છે એ બદલવા ઈચ્છતી નથી. I know what I am talking about. હું જે પણ કઈ બાબત વિશે વાત કરી રહી છું એ બાબત છે એ મને યોગ્ય રીતે, બરાબર રીતે એ ખબર છે. હું જે પણ વાત કરી રહી છું, જે પણ મારા વિચારો વ્યક્ત કરી રહી છું, એ બધી બાબતોનો મને યોગ્ય રીતે ખ્યાલ છે કે હું કઈ બાબતની વાત કરી રહી છું. My source of information, સોર્સ એટલે સ્ત્રોત, તો મારી માહિતીનો સ્ત્રોત છે are as good and reliable as anybody else. મારી માહિતીનો સ્ત્રોત છે એ ખૂબ જ સારો છે અને વિશ્વાસપાત્ર છે કે જે કોઈ પણ વ્યક્તિનો હોય એ જ રીતના મારી માહિતીનો સ્ત્રોત છે એ વિશ્વાસપાત્ર અને સારો છે. I have a papers એટલે કે ન્યૂઝપેપર્સની વાત કરી છે કે મારી પાસે સમાચાર પત્રો છે, એન્ડ મેગેઝિન છે અને સામયિકો છે, ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. આ બધા દેશોના જે સમાચાર પત્રો છે અને મેગેઝિન્સ છે એની વાત એણે કરેલી, એના જે મુખ્ય સમાચાર પત્ર છે એમની વાત એમણે કરેલી છે. ધેટ આઈ કેન રીડ માયસેલ્ફ, હું જાતે એને વાંચી શકું છું. તો આ બધા દેશોના જે પણ સામયિકો છે અને સમાચાર પત્ર છે એને હું વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેડ કેન ડુ ધેટ. બધા જે સંપાદકો છે એ કદાચ એ નહીં કરી શકે. નોટ ઓલ ધ એડિટર્સ, જે સામયિકોના અને ન્યૂઝપેપરના સંપાદકો છે, બધા સંપાદકો જેને હું મળી છે એ કદાચ એ કાર્ય છે એ કરી શકશે. બધા નહીં કરી શકે, એમાંના થોડા છે એ કદાચ એ કાર્ય કરી શકશે. Quite a number of them have to take their French and German a second. સામાન્ય રીતે જે રીતના આપણી ગુજરાતી છે એ આપણી ફર્સ્ટ લેંગ્વેજ, એ રીતના એ વાત છે, અને ઇંગ્લિશ છે એ આપણે સેકન્ડ લેંગ્વેજ આપણે એમને કહીએ છીએ. આપણા માટે આપણી માતૃભાષા ગુજરાતી છે, અંગ્રેજી એટલે આપણા માટે સેકન્ડ લેંગ્વેજ છે. એ રીતના જેને વાત કરેલી છે કે ક્વાઇટ ઓફ નંબર ઓફ ધેમ ટેક ધેર ફ્રેન્ચ
એન્ડ જર્મન એ સેકન્ડ હેન્ડ. ફ્રેન્ચ અને જર્મન છે એક બીજી ભાષા તરીકે એ લોકો લઈએ છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. હું જે સંપાદકો છે, જે મેગેઝિન અને ન્યૂઝપેપરના જે સંપાદકો છે, એ સંપાદકોને હું નિરાશ કરવા ઈચ્છતી નથી. એ લોકોને હું નિરાશ નહીં કરું. They are an overworked and misunderstood class. તેઓએ સખત કાર્ય કરે છે, વધારે પડતું ઓવરવર્ક છે એ કામ કરે છે, અને એની એ જે સમજણ છે, એ બાબતની જે માહિતી છે, એમાં એમની ગેરસમજણનો એ વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો, છતાં પણ આપણે તેમને યાદ કરીએ, that if I can't see fire at the end of their cigarette, જો આપણે તેઓની સિગારેટના અંતમાં આપણે જો અગ્નિ જોઈ શકતા નથી, neither can they thread a needle in the dark, અને અંધારામાં આપણે છે એ અંધારામાં છે, neither can they thread a needle in the dark, અંધારામાં જે સોયનો આપણે દોરો છે એ જોઈ શકતા નથી. All I ask, બધાને હું પૂછું છું, જેન્ટલમેન ઇઝ એ ફેરફિલ્ડ, શું આ આદર્શ ક્ષેત્ર છે? એ બધાને પૂછે છે કે આ આદર્શ છે, આ આદર્શ ક્ષેત્ર છે, એન્ડ નો ફેવર, અને કોઈની તરફેણ નથી, એવું આ ક્ષેત્ર છે કે કોઈ પણ પક્ષ, કોઈ પણ પાર્ટીની તરફેણ નથી. આપણે મુક્ત રીતે જે વિચારતા હોય છે, જે બાબત આપણે સમજતા હોય એ અભિવ્યક્ત કરીએ, એવું એ નિષ્પક્ષ અને આ આદર્શ આ ક્ષેત્ર છે જ્યાં કોઈ વ્યક્તિની તરફેણ નથી. I have entered the fight against preparedness. I have entered, હું દાખલ થઈ છું, પૂર્વ તૈયારી સાથે, એની સાથે લડવા માટે, એ લોકો સામે લડવા માટે હું તૈયાર થઈ છું. And against the economic system, and against ઇકોનોમિક સિસ્ટમ, અને જે અર્થતંત્ર છે, જે અર્થતંત્રમાં આપણે રહીએ છીએ, એ અર્થતંત્ર સામે હું લડાઈ લડવા માટે એ તૈયાર છું. તો જે પણ ખામીઓ છે, એ ખામીઓની વાત છે, એ હેલન કેલે અર્થતંત્રની જે પણ ખામીઓ છે એની પણ એમને વાત છે એ કરી છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ફિનિશ, અને આ લડાઈ સાથે એને પૂરું કરવાનું છે, એનો અંત છે એ કરવાનો છે. જે પણ ખામીઓ છે એ ખામીઓનો એ સુધારવાનો છે. એન્ડ આઈ હેવ નો ક્વાર્ટર, અને એમાં એની વાત કરે છે, જે પણ ખામીઓ છે એ બધી ખામીઓ છે એ સુધારવાની છે. ઓલ ધ મશીનરી ઓફ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન એ મોશન. જે પણ આ પદ્ધતિઓ છે, જે સિસ્ટમ છે, જે તંત્ર છે, અને તંત્રની જે મશીનરીઓ છે એ ગતિમાં છે, એક પોતાના કાર્ય શરૂ છે. Above the complaint and the din of protest from the worker is heard. Above the complaint and the din of the protest from the worker is heard. ફરિયાદ એ ઉપરની ફરિયાદ અને જે વિરોધના જે સૂર છે, એ વિરોધના સૂર છે એ કામદારોમાંથી સંભળાણા છે. જે સત્તા છે એ સત્તાની સામે વિરોધના જે સૂર છે એ વિરોધના સૂર છે શરૂ થયા છે. ફ્રેન્ડ, મિત્રો, ઇટ સે, એ કહે છે, ફેલો વર્કમેન, કામદારો, પેટ્રોટ એટલે જે દેશભક્તો છે, જે દેશ માટે પોતાનું સમર્પણ આપનારા લોકો છે, એવા દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, અને તમારો દેશ છે એ તમારો દેશ એ ભયમાં છે. તો અહીં વાત એ કરે છે, પોતાના વિચારો છે. અહીં જે કાર્લ માર્ક્સની થિયરી છે, એ થિયરી આધારિત પોતાના સામ્યવાદી વિચારો પણ એમને વ્યક્ત કર્યા છે, અને પોતે દરેક બાબતોમાં મુક્ત રીતે સરકારમાં જે ખામીઓ છે,
તંત્રની જે ખામીઓ છે, દરેક બાબતોની વાત છે, સમાજમાં જે પણ ખામીઓ છે એ દરેક બાબતે પોતાના જે વિચારો છે એ પોતાના વિચારો છે એમણે વ્યક્ત કર્યા છે. There are four on all side of us. બધી જગ્યાએ આપણે દુશ્મનો છે. જ્યારે એ વાત એ પોતાની એ કરે છે, એ પોતે જ્યારે મુક્ત રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કરે છે અને મુક્ત રીતે પોતાનો દરેક બાબતોનો અભિપ્રાય છે એ આપે છે, તો એ કહે છે there are four. બધી જગ્યાએ દુશ્મનો છે. on all side of us. There is nothing between us and our enemy except Pacific Ocean and Atlantic Ocean. There is nothing between us. એ આપણી વચ્ચે નથી. our enemy, આપણા દુશ્મનો, એમને બાદ કરતા પેસિફિક ઓશિયન ને અને એટલાન્ટિક મહાસાગર, આ બંનેને બાદ કરતા. look at what has happened to Belgium. બેલ્જિયમની વાત કરેલી છે કે બેલ્જિયમમાં શું બન્યું હતું. look at, જુઓ, what has happened to Belgium. બેલ્જિયમમાં શું બન્યું હતું એનું નિરીક્ષણ કરો. consider the fate of Serbia. અને સર્બિયાનું જે ભાવિ છે, સર્બિયાની અર્થતંત્રની વાત કરેલી છે, એમાં જે ખામીઓ છે એમની વાત કરી, એટલે એમને કીધું છે consider the fate of Serbia. અને સર્બિયાનું જે ભાવિ છે એની ગણના કરો. will you murmur about low wages. શું ગણગણાટ છે એ ઓછું વેતન છે એમના માટેનું ગણગણાટ હશે. when your country, તમારો દેશ, your very liberty, તમારી સ્વતંત્રતા, are in a danger, એ ભયમાં હશે. અહીં વાત એ છે કે ઘણી બધી બાબતો છે એની વાત કરેલી છે કે જે ભાવિ છે એ સર્બિયાના ભાવિની પણ વાત કરી છે. મૂળ વાત એ કરેલી છે કે કામદારો પાસે વધારે કલાક એ કાર્ય લેવામાં આવે છે અને ઓછામાં ઓછું વેતન છે એ આપવામાં આવે છે. એ વાત છે એ પણ કરી કે વધારે કાર્ય લેવામાં આવે છે અને ઓછામાં ઓછું વેતન લેવામાં આવે છે. એમનું શોષણ છે, આર્થિક શોષણ છે એ કરવામાં આવે છે. તો એ પણ વાત કરે છે. સ્વતંત્રતાની વાત છે એ પણ કરેલી છે. what are the misery you endure to compare the humiliation of having a victorious German army sail up East River. what are the misery, જે દુઃખો છે કે જે તમે સહન કર્યા છે, જે અપમાન સહન કર્યા છે, having એક વિજેતા જર્મન સેના છે કે જે ઈસ્ટ રિવર સુધી એ પોતાની સવારી કરેલી છે, તો એમાં જે પણ તમે અપમાન સહન કર્યા છે એની સરખામણી અને એમના દુઃખોની સરખામણી કરે છે. quit your grumbling, get busy. પ્રવૃત્ત બનો and prepare to defend your fireside. અને તમે તૈયાર બની જાઓ એ વિરોધ કરવા માટે, જે પણ ખામીઓ છે એ ખામીઓ દૂર કરવા માટે. and prepare to defend your fireside, તમારી અગ્નિની બાજુ એનો માટે તૈયાર રહ્યો, એના વિરોધ કરવા માટે. and your flag, અને તમારો ધ્વજ પણ તૈયાર રાખો. get an army, આર્મીને તૈયાર રાખો. નેવી, એમને પણ તૈયાર રાખો. and be ready to meet the invaders, અને તૈયાર રહ્યો જે હુમલાખોરો છે એ હુમલાખોરોને એનો સામનો કરવા માટે તૈયાર રહ્યો. like a loyal hearted, a free man you are. એક વફાદાર, એ તમે મુક્ત માણસ છો, વફાદાર એ મુક્ત માણસ છો, એ રીતના તમે એ તૈયાર રહ્યો. તો હુમલાખોરોનો સામનો કરવા માટે તૈયાર. તો જ્યારે આપણે કોઈ પણ તંત્રમાં સુધારો કરવા ઈચ્છતા હોય ત્યારે મુશ્કેલીઓ તો આવવાની, અનેક સમસ્યાઓ આવવાની, પણ એ સમસ્યાથી ડરી નથી જવાનું અને મુશ્કેલીઓનો સામનો કરવાનો છે. ત્યારે જે પણ સમસ્યાને, જ્યારે પણ આપણે સુધારા કોઈ પણ બાબતમાં કરીએ, જ્યારે સિસ્ટમમાં સુધારા કરીએ, ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો. તો એ મુશ્કેલીઓનો તો સામનો કરવાનો જ છે અને એ આપણે જો કરશું, આપણે ડરી જશું તો આપણે એમાં કંઈ સુધારો કરી શકશું નહીં. તો જે પણ મુશ્કેલીઓ છે એનો સામનો કરશું અને જે પણ આપણે વિચારીએ છીએ,
જે પણ સાચી બાબત છે એનો સ્પષ્ટ રીતે નિર્ભીકપણે આપણે આપણો અભિપ્રાય છે એ આપવાનો છે એવું હેલન કેલર છે એ આપણને કહે છે.